નમસ્કાર દોસ્તો, રાજુલાની બજારની અંદર બંને હાથોમાં રસ્સી બાંધેલો અને મહિલા પીએસઆઈ સાથે અનેક પોલીસકર્મી આરોપીને જ્યારે પકડીને નીકળે છે ત્યારે સૌ કોઈ છે ત્યાં થોભી જાય છે અને જુએ છે કે આખરે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે કે ખરેખર રિયલ પોલીસ ગુનેગારને લઈને નીકળી છે. કારણ કે એટલી મોટી સંખ્યામાં મહિલા પોલીસ હતી અને એની વચ્ચે આ શખ્સ છે જે પોતાના હાથોની અંદર બંધાયેલો જોવા મળતો હતો અને તેને ત્યાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સૌ કોઈ છે તે વિચારતા થઈ જાય છે કે આખરે આ શખ્સ કોણ છે, તેણે એવો શું કાંડ કર્યો છે કે આટલી મોટી પોલીસનો કાફલો છે તેના હાથમાં રસ્સીઓથી બાંધીને જાહેરમાં નીકળ્યો છે. આખરે આ વાતનો જ્યારે ખુલાસો થયો છે ત્યારે સૌ કોઈ ચોંકી ગયા છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિએ આશરે 24 દિવસ પહેલા કોઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ઘાટ ઉતાર્યા બાદ તેને પોતાની બાઇકમાં જે ધાબળો હોય છે તે ધાબળાને વીંટોળીને તે બોડીને તે ફેંકી દીધી હોય છે. કોણ છે આરોપી, ક્યાંનો છે અને શું કર્યું છે, આ મુદ્દે વાત કરીએ. સાથે સાથે વેરાવળના આદરી ગામે પ્રી વેડિંગ શૂટ દરમિયાન બીચ ઉપર એક સેલ્ફી લેવામાં આવે છે અને આ સેલ્ફી એક મહિલાની આખરી સેલ્ફી બની જાય છે. એનડીઆરએફ દ્વારા તેની અત્યારે શોધખોળ ચાલી રહી છે. કોણ છે આ મહિલા, શું ત્યાં કરવા પહોંચી હતી અને આખરે તેની સાથે શું ઘટના ઘટી છે, આ બંને મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા ભાવનગરનું મહવા છે અને મહવામાં બે ભાઈઓ છે. એકનું નામ છે સુરેશ કરશન સભાડિયા, જેની 42 વર્ષની ઉંમર છે અને તેના મેરેજ હજી સુધી નહોતા થયા. તે હોટલનું કામ કરતો હતો અને તે રાજુલામાં હોટલ સાહેબ ચલાવતો હતો. તેનો બીજો ભાઈ છે જે અમદાવાદની અંદર છે અને લાલજીભાઈ સભાડિયા છે. એનો ભાઈ લાલજી સભાડિયા જે હાલ અમદાવાદ છે. પરંતુ લગભગ 10 ઓક્ટોબરની આસપાસ આ લાલજીભાઈ સભાડિયા છે તે અમદાવાદથી આવે છે અને રાજુલા પોલીસને કહે છે કે તેનો ભાઈ છેલ્લા 2 દિવસથી ગુમ છે, તેનો કોન્ટેક્ટ નથી થતો, તેને શોધખોળ કરી દો. પોલીસ શોધખોળ કરે છે પરંતુ એ નથી મળતું. એનો ફોન છે તે સ્વિચ ઓફ આવે છે અને સુરેશ કરશન સભાડિયા ક્યાં છે તેની ભાળ મેળવવી હવે મુશ્કેલ બની ગઈ હતી. પરંતુ સમય વીતે છે, પોલીસ તેના ફોનને સર્વેલન્સ ઉપર રાખે છે અને 24 દિવસ બાદ તેના ફોનની સ્વિચ છે તે ઓન થાય છે. એની સ્વિચ ઓન થતાં જ પોલીસ છે એ લોકેશન ઉપર પહોંચે છે કે આખરે આ મોબાઈલની સ્વિચ ઓન કોણે કરી અને કોની પાસે મોબાઈલ છે, શું ખરેખર સુરેશ પાસે છે કે અન્ય કોઈ પાસે. રાજદીપ રાઠોડ નામના શખ્સ છે ત્યાં સુધી આ પોલીસ છે તે મોબાઈલ લોકેશનના આધારે તેના સુધી પહોંચે છે અને રાજદીપને ઉઠાવી લે છે. રાજદીપ રાઠોડને ઉઠાવીને તેની પૂછપરછ કરે છે તો સૌ કોઈ ચોંકી જાય છે. પોલીસની પગ નીચેથી જમીન ખસકી જાય છે. જ્યાં રાજદીપની સૌપ્રથમ તો રાજદીપ પોલીસ સામે બોલતો નથી, પરંતુ પોલીસે તેની આકરી પૂછપરછ કરી છે અને આકરી પૂછપરછમાં એ મોઢું ખોલે છે અને ખોલે છે તે સાંભળીને સૌ કોઈ ચોંકી જાય છે. રાજદીપનું કહેવું હતું કે આ જે સુરેશ કરશન સભાડિયા છે તેની ઉંમર 42 વર્ષની છે, તે રાજુલાની અંદર રહે છે પરંતુ તે અપરિણિત છે. મારી પત્ની સાથે તેના આડા સંબંધની મને આશંકા હતી, જેના કારણે મેં મારી પત્નીને પૂછ્યું હતું તો તેણે એવું કીધું હતું કે આ સુરેશ છે તેને હેરાન કરી રહ્યો છે. સુરેશને મેં બહુ સમજાવ્યો પરંતુ તે ના સમજ્યો. હું તેના ઘરે 8 ઓક્ટોબરે સમજાવવા માટે ગયો હતો. તેને મેં તેના ઘરે ખૂબ સમજાવ્યો છે પરંતુ તે 1નો 2 ના થયો. ના સમજો એટલે ના સમજો અને આખરે હું ગુસ્સામાં, મને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં સુરેશનું ગળું છે દબાવીને તેને મોતને ઘાટ ઉતાર્યો. એને હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એ ના સળગી. તેના કારણે મેં એક કપડાની અંદર, એક ઓછાળની અંદર એના બોડીને મૂકીને તેની ગઠરી બાંધી અને ગઠરી બાંધ્યા બાદ તેની બાઇક ઉપર રાખ્યું અને એ બાઇક છે તે રાજુલાથી લગભગ 34 કિલોમીટર દૂર તુરીથી પીપળવા ગામનો જે રસ્તો જાય છે તે આવાવરૂ જગ્યા ઉપર એ લાશને મેં ફેંકી દીધી છે. આ ખુલાસો થતાં જ પોલીસ છે તે એલર્ટ થઈ ગઈ અને પોલીસે તેને સવાલ કર્યો કે આખરે લાશ ક્યાં છે. આ શખ્સને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો. 3 દિનના રિમાન્ડ છે કોર્ટે મંજૂર કર્યા છે અને તેને કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો છે તે માટે પોલીસે તેનો વરઘોડો મતલબ કે રિકન્સ્ટ્રક્શન કાઢ્યું છે અને તેણે કઈ રીતે હત્યાને અંજામ આપ્યો, કઈ રીતે લાશને બાઇક ઉપર રાખી અને કઈ રીતે તે બાઇક લઈને લાશને ફેંકવા ગયો હતો
તે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. એ જે બોડી હતી પડેલી એ બોડીને રિકવર કરી છે અને એફએસએલમાં મોકલી છે. પોલીસના હાથે સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા છે જ્યારે તે આ સુરેશ કરશન જે હોટલ ચલાવતો હતો તેની ડેડ બોડીને એ લઈને જતો હતો. એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આખરે પોલીસે 3 દિવસના રિમાન્ડની પોલીસને મંજૂરી મળી છે. પોલીસ પૂછપરછ કરી રહી છે કે આમાં અન્ય કોઈ સંકળાયેલો છે કે કેમ અને શું એક્ઝેક્ટ આ જ કારણ છે કે કેમ હવે પોલીસ ખુલાસા કરશે. દોસ્તો, આ સિવાય આપણા ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ છે અને વેરાવળનો આદરી ગામનો બીચ છે તે ખૂબ વખણાવ છે. અહીંયા પર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે અને હવે છેલ્લા થોડા વર્ષોથી પ્રી વેડિંગની જે શરૂઆત થઈ છે તો પ્રી વેડિંગ માટે પણ ખૂબ ત્યાં ઘસારો થતો છે, મતલબ કે લોકો ત્યાં આવતા હોય છે. આવી જ રીતે આજે માળિયાનો યુવાન આવ્યો હતો જેની સગાઈ છાત્રોડા ગામે વેરાવળના કરી હતી. એ દીકરી અને એ માળિયાનો જે યુવાન છે આ બંનેનું આજે પ્રી વેડિંગ ત્યાં શૂટ થતું હતું. ફોટોગ્રાફર હતો, પરંતુ નવાપરા ગામના જ્યોતિબેન કરીને છે જે આ છાત્રોડા ગામના બેન પ્રી વેડિંગ માટે આવ્યા હતા તેના ભાવિ પતિ સાથે. તેને કઈ કુટુંબ થાય છે તો એ પણ ત્યાં આવ્યા હતા અને આ તમામ લોકો છે તે પ્રી વેડિંગ માટે શૂટ ત્યાં કરતા હતા. પરંતુ આ દરમિયાન આ 4 થી 5 લોકો છે તે દરિયાના કિનારા ઉપર ઊભા રહીને સેલ્ફી લેતા હોય છે. આ સમયે એક તાકાતવર લહેર છે તે સમુદ્રની આવે છે અને આ તાકાતવર લહેરમાં 4 લોકો છે તે એકબીજાના હાથ પકડી રાખે છે જેથી તે બચી જાય છે. પરંતુ આ જ્યોતિબેન છે તે એકલા પડી જાય છે અને તે સમુદ્રની જે લહેર આવે તેમાં તેને ખેંચી જાય છે. આ લહેર તે લાપતા બને છે અને તેની શોધખોળ શરૂ થાય છે. બપોરની શોધખોળ ચાલી રહી છે. ત્યાં મરીન પોલીસ, સ્થાનિક માછીમારો, ફાયર વિભાગ આ તમામ ત્યાં પ્રયાસો કર્યા હતા, પરંતુ આ જ્યોતિબેનનો કોઈ પત્તો નથી. અત્યારે સાંજે લગભગ 6 વાગ્યા 5:30ની આસપાસ એનડીઆરએફની ટીમો પહોંચી છે અને હવે તેને શોધખોળ શરૂ કરી છે. કહેવાનો મતલબ એ છે કે અત્યારે રાત થાય તે પહેલા એ જ્યોતિબેનને ભાળ મેળવવી જરૂરી હતી, જેના કારણે એનડીઆરએફ પણ અત્યારે તેની શોધખોળમાં લાગ્યું છે, પરંતુ હજુ સુધી તેનો પત્તો નથી લાગ્યો. તે જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે. આપ તમામને એટલું કહેવા માંગીએ છીએ કે સમુદ્રની અંદર ગમે ત્યારે ગમે તે સમયે આપને કલ્પના ન હોય એવડી લહેરો છે તાકાતવર ઉઠે છે. અમુક સમયે તાકાતવર લહેર છે તે કિનારા ઉપર આવે છે. આપને એવું લાગતું હોય છે કે આપણે તો કિનારે છે, દૂર છીએ, છતાં પણ સમુદ્રથી ખૂબ દૂર રહેવું જરૂરી છે. થોડો ગેપ મેન્ટેન કરવો જરૂરી છે, કારણ કે એ લહેર જ્યારે આવે છે ત્યારે એ ત્યાં નજીકમાં આપ અગર હો તો આપને એની ચપેટમાં લઈ લે છે ને આવી જ ઘટનાઓ અહીંયા પણ ઘણી વખત બને છે. દોસ્તો, આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, જરૂરથી કમેન્ટ કરજો. સાથે સાથે આજ રાજુલાના કેસને લઈને જે હત્યારો છે તેને પોલીસે 2 હાથ રસ્સીઓથી બાંધીને કાઢ્યો હતો એ મુદ્દે પણ આપનું શું માનવું છે, શું કહેવું છે, જરૂરથી આપ અમને કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી, માત્ર આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.